નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હેમંતભાઈના મોઢેથી અણધારી ગવાઈ રહેલી જૂના ફિલ્મના ગીતોની પંક્તિઓ સાંભળીને શાકભાજી કાપતા કાપતા વસંતીબેન બોલ્યા, શું સવાર સવારમાં ગમગીન થઈને લવી રહ્યા છો? હું છું ને, હું હજી અડીખમ છું દેવેનના બાપુ। હેમંતભાઈએ જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ હજી તેઓ એ ગીત ગણગણી રહ્યા હતા। આંખો પર ચશ્મા ચડાવીને વસંતીબેને હેમંતભાઈની સામે ધ્યાનથી જોયું। તેમની આંખો ભીની હતી। વસંતીબેન ઝડપભેર પાસે આવ્યા અને હેમંતભાઈના ખભે હાથ મૂકીને બોલ્યા, આમ સાવ ભાંગી ના પડાય દેવેનના બાપુ। દેવેનને રજા નહીં મળતી હોય, નહીતર તો એ આટો માર્યા વગર ના રહે। તે ફોન પર તો કહે જ છે કે હમણાં કંપનીમાં ઘણું કામ રહે છે। ના વસુ ના, તારી ભૂલ થઈ છે। તું મને ખોટો દિલાસો આપવાનું કહેવા દે। ફોન પર દીકરાનું વર્તન તને નથી દેખાતું? તે કેટલા તરછોડા નાખતો હોય છે। કૃતિકા વહુ તો પૂરી અડધી મિનિટે વાત કરે છે। બસ કેમ છો મમ્મી પપ્પા કહીને ફોન મૂકી જ દે છે। પૌત્ર ધ્રુવીલ પણ 7-8 વર્ષનો થયો, એની સાથે સરખી રીતે કોઈ દિવસ વાત પણ કરાવી છે એ લોકોએ? હેમંતભાઈ રૂંધાયેલા અવાજે બોલ્યા, જાણે નાહકનો દિલાસો આપી રહ્યા હોય તેમ। વસંતીબેન પોતે જ ઢીલા થઈ ગયા। તેઓ શાકભાજી લઈને દબાયેલા પગલે રસોડામાં ચાલ્યા ગયા। કામવાળી બેન હિરલને શાકભાજી આપીને તેઓ પાણી લઈને ઝડપભેર હેમંતભાઈને આપવાનું આવ્યા। એકના એક દીકરાનું લાગણીહીન વર્તન છેલ્લા 10 વર્ષથી હેમંતભાઈને અકળાવી રહ્યું હતું। જ્યારે જ્યારે તેઓ દીકરાના વિચારોમાં ખોવાઈ જતા ત્યારે તેઓ છેલ્લે કરુણ ગીત ગણગણીને મનને થોડું હળવું કરવાનો પ્રયત્ન કરી લેતા। હિરલ પણ 15 વર્ષથી આ ઘરનું કામકાજ કરી રહી છે, એટલે આ પરિવારના સુખ દુઃખની તેને બધી જ ખબર છે। તે આ ઘરની જ સભ્ય હોય તેમ એ પણ ઢીલી પડી ગઈ। હિરલ ઢીલી કેમ ના પડે? તેના પર તો હેમંતભાઈ અને વસંતીબેનનો મોટો ઉપકાર છે। દારૂડિયો પતિ આખા દિવસની કમાણીમાંથી મોટા ભાગની કમાણી દારૂમાં વેડફી દેતો। હિરલને 2 બાળકો થયા એટલે ભરણપોષણ માટે હિરલ કડિયા કામે જઈને ઘરનું પૂરું કરતી। ગરીબીમાંય સંસ્કારોને જાળવીને રહેતી હિરલને તે ભલીને એનું કામ ભલું। એક રવિવારના દિવસે સોસાયટીના થઈ રહેલા બાંધકામમાં કોન્ટ્રાક્ટર ફેરો દેવા આવ્યા। કોન્ટ્રાક્ટરની નજર અચાનક જ તગારા ઉપાડી રહેલી હિરલ પર પડ્યું। એ 2 યુવાનો હિરલની ઉદ્દેશીને ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા, પરંતુ હિરલ તો ચૂપચાપ જ તેનું કામ કરી રહી હતી। આ બધું જોઈને કોન્ટ્રાક્ટરે હિરલ પાસે બોલાવીને કહ્યું, ક્યાં રહે છે બહેન? તને ઘરકામનો અનુભવ હોય તો આ કડિયાકામ છોડીને મારા ઘરે કામ બાંધી દે। મારા ઘરવાળીને ટેકો મળશે અને તનેય સારું એવું મહેનતાણું। હિરલ ઘડીભર જ કોન્ટ્રાક્ટર સામે આશ્ચર્યભરી નજરે જોઈ રહી। 40 વર્ષની ઉંમરના કોન્ટ્રાક્ટરની આંખોમાં કરુણતાની સરણીઓ વહી રહી હોય તેવો ભાસ થઈ રહ્યો હતો હિરલને। હા સાહેબ, મને બધું જ આવડે છે। તમારા ઘરનું સરનામું લખી આપો, કાલ સવારે જ આવી જઈશ કહીને જેવું કોન્ટ્રાક્ટરે સરનામું આપ્યું કે લઈને તરત જ હિરલ તેના કામમાં રમમાણ બની ગઈ। આ કોન્ટ્રાક્ટર બીજું કોઈ નહીં પરંતુ આ હેમંતભાઈ પોતે જ। અમદાવાદમાં પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા હેમંતભાઈએ સાઇડ બિઝનેસ તરીકે કન્સ્ટ્રક્શનનું વિભાગમાં ઝંપલાવ્યું। થોડા જ વર્ષોમાં એમાં એટલી સફળતા મળી કે તેમણે બેંકની નોકરી પણ છોડી દીધી। હેમંતભાઈને નસીબ સતત યારી આપતું ગયું અને તેઓ રૂપિયે રમતા થઈ ગયા। એકદમ સાદગીભર્યું જીવન અને પગરજુ જીવનશૈલીએ હેમંતભાઈની ચારે બાજુ વાહ વાહ કરાવી દીધી। જરૂરિયાતમંદોને કાયમ મદદગાર બનતા હેમંતભાઈ ખરા અર્થમાં માણસાઈની જલતી જ્યોત બની રહ્યા। હેમંતભાઈએ ગામડામાં રહેતા આખા કુટુંબ પરિવારને પણ આ ધંધામાં સામેલ કરીને સૌને પગભર કરાવી દીધા। હિરલ પર તો હેમંતભાઈના ચારેય હાથ રહ્યા છે। હિરલનો દારૂડિયો પતિ 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો। તેની મોટી દીકરીનો લગ્ન ખર્ચ હેમંતભાઈએ આપ્યો અને તેના દીકરા કલ્પેશના અભ્યાસની જવાબદારી પણ નિભાવી જ રહ્યા છે। આવા પગરજુ અને માયાળુ માનવીની વેદના હિરલને અકળાવી દેતી હતી, પરંતુ એ બચારી શું કરી શકે? હેમંતભાઈ 55ની ઉંમરે પહોંચી ગયા છે। ભગવાને બધા જ ભૌતિક સુખો આપ્યા છે, પરંતુ દીકરાના પ્રેમથી સાવ તેઓ વિમુખ જ છે।
આ તે કેવી કરુણ કથની! દીકરાને ભણાવી ગણાવીને પરદેશ મોકલ્યો, પરંતુ અમેરિકા ગયેલ દીકરાએ એકલા જ ત્યાં પ્રેમલગ્ન કરી લીધા. પ્રેમલગ્ન કરીને મા બાપના આશીર્વાદ લેવા વતન તો જરૂર આવ્યો, પરંતુ જાણે ઔપચારિકતા પૂરી કરવાનો જ આવ્યો હોય. એના પછી વર્ષે 2 વર્ષે જરૂર પડે ત્યારે ત્યાં બેઠા જ રૂપિયા મંગાવી લે. છતાંય સહેજેય આનાકાની વગર હેમંતભાઈ આપીએ રાખે. શું ફરક પડતો દીકરાના ઉછેરમાં! સાવકીમાં વસંતમેને તો એકના એક દીકરા માટે કરીને પોતાનું માતૃત્વની પણ આહુતિ આપી દીધી. આજે સવારમાં હેમંતભાઈનું મન પોતાની જિંદગીના ભૂતકાળની ભૂતાવળ ખડી કરીને બેસી ગયું છે. વસંતીબેન પાણી આપીને ગયા પછી તેમણે પાણી પીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનું મન વર્તમાનમાં પાછું ફરવા માંગતું જ ન હતું. હેમંતભાઈ 21 વર્ષના હતા ત્યારે તેમનું સગપણ રંજન સાથે થઈ ગયું અને સગપણના 15 દિવસ પછી ઘડિયા લગ્ન લેવાયા. ખાસી એવી રૂપાળી 18 વર્ષની ઉંમરની રંજનને જોઈને હેમંતભાઈ સહિત તેમનો આખો પરિવાર સંબંધ બાબતે ખૂબ જ ખુશ હતો. રંજનનું કુટુંબ સમાજમાં કંઈ કાઢી નાખવા જેવું તો ન હતું, એટલે જ કેમ ખુશ ના હોય. જોકે લગ્ન પછી બીજા જ મહિને રંજનનો કર્કશ સ્વભાવ છતો થયો. તે પરિવારથી સતત અતડી રહેતી હતી. જોકે હેમંતભાઈના મમતાળુ પરિવારે આ બાબતે આંખ આડા કાન કર્યા. તેમાંય રંજન મા બનવાની છે તેની વધાઈએ તો આખા પરિવારને હરખ ઘેલો કરી દીધો. બીજી બાજુ રંજન સતત ગમગીન રહેવા લાગી. તે લગભગ આખો દિવસ કામકાજ કર્યા વગર ઊંઘતી જ રહેતી હતી. હેમંતભાઈ રંજન પર અવિરત પ્રેમની સરવણી વહાવતા રહ્યા હતા, પરંતુ સામે રંજનનો પ્રતિસાદ બિલકુલ નહિવત હતો. હેમંતભાઈને રંજનનું વર્તન ઘટતું હતું, પરંતુ તેમનો સરળ સ્વભાવ કોઈ પ્રશ્ન પૂછવા માંગતો જ ન હતો. રંજનના પિયર પક્ષના રંજનના લગ્ન પછી 15 દિવસે મહિને આટો મારી જતા હતા. તેમાંય રંજનની સતત ઉદાસીના લીધે લગ્નના 5મા જ મહિને ભાઈ ભાભી આવીને રંજનને પહેલી સુવાવડ પ્રસંગે પિયર તેડી ગયા. લગ્ન પછીના 8મા મહિને જ રંજનની સુવાવડ થઈ. રંજનના માવતરે તાબડતોબ સમાચાર મોકલાવ્યા કે રંજનને 8મે અધૂરે મહિને દીકરાને જન્મ આપ્યો છે, પરંતુ કોઈ ચિંતા જેવું નથી. દીકરો પ્રમાણમાં તંદુરસ્ત છે. રંજન થોડી લેવાઈ ગઈ છે, પરંતુ તેને વાંધો આવે તેમ નથી. સમાચાર મળતા જ હેમંતભાઈ સહિત તેમનો આખો પરિવાર તરત જ રંજનના પિયરે પહોંચી ગયો. મા દીકરાની પરિસ્થિતિ જોઈને સૌને શાંતિ થઈ. દીકરાના જન્મ પછી 6 મહિને જ રંજને હેમંતભાઈના પરિવારે આવીને લઈ ગયો. હેમંતભાઈના આખા પરિવારમાં ખુશીઓનો બેવડો માહોલ હતો, કારણ કે તે વખતે હેમંતભાઈને અમદાવાદ બેંકમાં નોકરી મળી ગઈ હતી. 1 મહિનો સાસરીમાં રહીને રંજન હેમંતભાઈ સાથે અમદાવાદ રહેવા ચાલી ગઈ હતી. હેમંતભાઈ 3 જણના નાનકડા પરિવારમાં સતત ખુશીઓનું ઉપાર્જન કરવા મથતા રહ્યા, પરંતુ તેમના પ્રેમ સામે રંજન તંત ના મેળવી શકી અને ના જ મેળવી શકી. હેમંતભાઈએ નસીબને લેખ કહીને મનને મનાવી લીધું. પત્ની માટેના અબાધિત પ્રેમને હેમંતભાઈએ દીકરા પર વરસાવવો શરૂ કરી દીધો. બેવડા પ્રેમની ચિચિયારીઓમાં દીકરો દેવેન ક્યારે 6 વર્ષનો થઈ ગયો એ ખબર ના રહી. 6 વર્ષના દેવેનને મૂકીને હેમંતભાઈની પ્રથમ પત્ની રંજન માત્ર 28 વર્ષની ઉંમરે હૃદયરોગના પ્રથમ હુમલામાં જ મૃત્યુ પામી. તે વખતે હેમંતભાઈએ કન્સ્ટ્રક્શન વિભાગમાં પાપા પગલી માંડેલી. પત્નીના અણધારી વિદાયે તેમને હતાશ જરૂર કર્યા, પરંતુ તેઓએ વિચાર્યું કે કુદરત આગળ થોડું કંઈ માનવીનું ચાલે છે. હેમંતભાઈએ દીકરા દેવેનને વતનમાં મા બાપ પાસે મૂકીને બેંકની નોકરીની સાથે કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ બરાબરનું ધ્યાન પરવ્યું. 2 જ વર્ષમાં ધંધામાં ખૂબ જ પ્રગતિ કરી. બીજી બાજુ હેમંતભાઈના મા બાપ સતત બીજા લગ્ન માટે દીકરાને દબાણ કરી રહ્યા હતા, પરંતુ રંજન સાથેનું ટૂંકું સહજીવન હેમંતભાઈને સતત ઉદાસીન કરી રહ્યું હતું. દેવેન 8 વર્ષનો થઈ ગયો હતો અને ગામની શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે વખતે હેમંતભાઈના પિતરાઈ ભાઈ મોહનના લગ્ન લેવાયા. હેમંતભાઈ 8 વર્ષના વહાલસોયા દીકરા દેવેન સાથે મોહનની જાનમાં ગયા.
જાનના ઉતારે હેમંતભાઈ તેમના દીકરા દેવેન સાથે પ્રેમભરી મસ્તી કરી રહ્યા હતા. એ એક વ્યક્તિ ક્યારનોય જોઈ રહ્યો હતો. તેનાથી આ બાપ દીકરાની મસ્તી જાણે સહન થતી ના હોય તેમ તે વ્યક્તિ ઝડપભેર હેમંતભાઈ પાસે આવીને બોલ્યો, મોટાભાઈ 2 મિનિટ બહાર આવો ને, મારે તમારું થોડું કામ છે. આ છોકરાને અહીં જ રહેવા દો. હેમંતભાઈ દેવેનને એમના દાદીના હવાલે કરીને અજાણ્યા વ્યક્તિ સાથે બહાર ગયા. થોડે દૂર જતાં જ પેલા વ્યક્તિએ પોતાનું નામ મનોજ બતાવીને સીધી વાતની શરૂઆત કરતાં કહ્યું, તમે જેને ઘણા હેતથી રમાડી રહ્યા છો તે તમારું લોહી નથી મોટાભાઈ. રંજન એક અસંસ્કારી છોકરી હતી. ગામના એક છોકરા સાથે તેને લફરું હતું. તે છોકરાનું લોહી છે. તમારો તે દીકરો તમારા રંજન સાથેના સંબંધ પહેલાં જ તે પાપ તેના પેટમાં હતું, એટલે તો ઘડિયા લગ્ન લેવાયા હતા. બીજી વાત એ કે 8મે મહિને નહીં પરંતુ 9મે મહિને જ તમારા દીકરાનો જન્મ થયો હતો, પરંતુ પાપને ઢાંક્યું રાખવા માટે 8મા મહિનાની વાત ઉપજાવી કાઢી હતી. તમારા સાસરિયાએ હું રંજનનો કુટુંબનો દૂરનો ભાઈ જ થાઉં છું. રંજનના પાપની વાત આખા કુટુંબ પરિવારને ખબર હતી, પરંતુ પરિવારની આબરૂ માટે કરીને બધું જ ઢાંક્યું રાખ્યું હતું. માફ કરશો મોટાભાઈ, આજે તમને જોઈને મારો અંતર આત્મા પોકારી ઉઠ્યો કે મારે તમને સત્ય જણાવવું જ જોઈએ. આમ તો તમે સંબંધના નાતે બનેવી કહેવાઓ, પરંતુ તે પવિત્ર સંબંધને હું જાકફ નહીં લગાડું કહીને તે વ્યક્તિ ચાલતો થયો. હેમંતભાઈ ઘડીભર જડ બનીને ઊભા રહ્યા. એમની દશા વિચિત્ર હતી. ચિત્રપટની જેમ રંજનના વર્તન વ્યવહાર તેમના મનમાં ખડા થયા. હેમંતભાઈ ઘડીભર વિચારતા જ રહ્યા, પરંતુ બીજી જ ક્ષણે એમણે વિચારોની જંજાળને હડસેલો મારી દીધો. રંજન મારી અર્ધાંગીની હતી અને દેવેન મારો પુત્ર છે, એટલું જ જગત વ્યવહારે ઉચિત છે. આમેય આમાં નિર્દોષ ભૂલકાનો શું દોષ? ભલે ને તે ગમે તેનું લોહી હોય, એટલું જ યાદ રાખીને તેઓ ઉતારે આવીને જાણે કંઈ જ ન બન્યું હોય એવી રીતે દીકરા સાથે મસ્તી કરવા લાગ્યા. સમાધિમાંથી બહાર નીકળતા હોય તેમ હેમંતભાઈ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ હૃદય આજે જિંદગીની ભૂતાવળમાંથી બહાર નીકળવા માંગતું ન હતું. એટલે વસંતીબેને ધીમેથી બૂમ મારી. વસંતીબેન ઝડપથી આવી પહોંચ્યા. શું વાત છે દેવેનના બાપુ? ખભે હાથ મૂકીને વસંતીબેન બોલ્યા, તમે ખૂબ જ મોટી ભૂલ કરી છે દેવેનના બા. આખરે પારકું લોહી તો પારકું જ રહે ને. તમે તમારા ભવિષ્યનો પણ વિચાર ના કર્યો. તમે એટલોય વિચાર ના કર્યો કે તમે મારાથી 10 વર્ષ નાના હતા. તમે માતૃત્વની આહુતિ શા માટે આપી દીધી હતી? આ દીકરો ક્યારેય આપણો નહીં થાય વસુ, કારણ કે તે મારું લોહી નથી. કહેતા કહેતા હેમંતભાઈની આંખો ભરાઈ આવી. વસંતીબેન જડ બનીને હેમંતભાઈને ઘડીભર જોતા જ રહ્યા. તેમણે અત્યારે બોલવાના પણ હોશમાં ન હતા. આખરે હેમંતભાઈએ જે કહ્યું, દેવેન, રંજનનું લગ્ન પહેલાંનું પાપ છે વસુ કહીને 15 વર્ષ પહેલાં મનોજે કહેલા હકીકતો હેમંતભાઈએ કહી સંભળાવી. વસંતીબેન સમસમી ગયા, છતાંય તેમણે તેમની જાતને સંભાળી લીધી. ધીરેથી એમણે હેમંતભાઈને કહ્યું, દીકરો આપણો ના થયો તો શું થયું? હું છું ને તમારી સાથે. ખાસીવાર વસંતીબેન નાના બાળકને પંપાળતા હોય તેમ હેમંતભાઈને પંપાળતા જ રહ્યા. આ પળની સાક્ષી તેવી હિરલ તો ચૂપચાપ ડૂમો મનમાં ભરીને ઘરકામ કરી રહી હતી. તે રાત્રે વસંતીબેનની આંખોમાંથી ઊંઘ પલાયન થઈ ગઈ. તેમનું મન ભૂતકાળને ફંફોળવા લાગ્યું. રંજનના ભૂતકાળને ઉખેડતા એ જ લગ્ન પ્રસંગમાં હેમંતભાઈ અને દેવેન સાથે પ્રથમ મુલાકાત થઈ હતી વસંતીબેનની. વસંતીબેન 2 વખત લગ્નભંગ થયેલી સ્ત્રી હતા. પ્રથમ લગ્ન જેની સાથે થયેલું તે મૂર્તિઓ સંસાર ભોગવવાને લાયક જ ન હતો, એટલે સંબંધ તૂટી ગયો. બીજા લગ્ન જેની સાથે થયેલા તે વ્યક્તિ લગ્ન પછી બીજા જ મહિને કોઈ છોકરી લઈને ભાગી ગયેલો, એટલે તે સંબંધ આપોઆપ જ પૂરો થઈ ગયેલો. પરંતુ બંને વખત જ બદનામી તો બચારા વસંતીબેનને જ મળી. ખાધી પીધે સુખી અને મોટાઈ દેખાડા વગરનો પરિવાર એટલે હેમંતભાઈનો.
એટલે વસંતીબેનના માવતરે વસંતીબેનના લગ્ન કરવાની અનિચ્છા છતાંય ઉંમરમાં 10 વર્ષ મોટા હેમંતભાઈ સાથે સંબંધ પાકો કરી દીધો. બે નિષ્ફળ લગ્નજીવનથી નાસીપાસ થયેલા વસંતીબેનને હવે લગ્ન કરવાનો વિચાર જ ન હતો, પરંતુ મા બાપની ઈચ્છાએ તેઓ અવગણી ના શક્યા. સાસરીમાં આવ્યા પછી તેમણે હેમંતભાઈ કરતાંય સવાયું હેત દેવેન પર ઠાલવ્યું, છતાંય પરિવારમાંથી દેરાણી જેઠાણીઓનો ગણગણાટ તેમના કાને અથડાયો. જુઓ, ગરીબ ઘરની સુખી સાહેબીનમાં માલવા આવી છે, બે ઠેકાણે ટકી નથી શકી, તે કંઈક ખોટ હશે ત્યારે જ ને. જોજો હો, અત્યારે તો દેવેનને લાડ લડાવી રહી છે, પણ તેનો ખોળો ભરાશે એટલે તું કોણ અને હું કોણ, બસ પૂરું થયું. આવા દેરાણી જેઠાણીના વાક્ય બાણથી વસંતીબેનને લાગી આવ્યું. પિયરમાં પગ મૂકતાની સાથે જ વસંતીબેને તેમની બાને કહ્યું, બા, તારી દીકરીને કૂવો હાડાવો ના કરવો હોય તો મને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવાના દવાખાને લઈ જા, કહીને વસંતીબેને બધી જ હકીકત કહી સંભળાવી. બાની ઊંડેથી અનિચ્છા છતાંય વસંતીબેન ઓપરેશન કરાવીને જ રહ્યા. થોડા દિવસ પછી સાસરે આવીને વસંતીબેને હેમંતભાઈને ઓપરેશનની વાત કરી, પરંતુ દેરાણી જેઠાણીઓની ટીકા ટિપ્પણીઓને તો મનમાં જ રાખી. હેમંતભાઈ સમસમી ગયા, પરંતુ હવે શું ઉપાય? હેમંતભાઈ પત્ની પર માત્ર નિર્મળ પ્રેમથી ખરડાયેલા અશ્રુઓ વડે અભિષેક કરી શક્યા. હકીકતની ખબર પડતા તો દેરાણી જેઠાણીઓએ નાના મોટાનો ભેદ હડસેલીને સામેથી વસંતીબેનની માફી માંગી હતી, પરંતુ સમયનું કામ કરી ગયો. હા, એના પરિણામ રૂપે પરિવારમાં વસંતીબેન સૌથી સન્માનનીય સ્ત્રી બની ગયા. અમદાવાદ પતિ સાથે જેટલું રહેતા હતા વસંતીબેન, તેટલું જ પરિવાર સાથે વતનમાં પણ ખરું. છેક દેવેન 12મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી વસંતીબેનનો આ નિયમ ચાલુ રહ્યો. જોકે એની પછી તેઓ સાસરીની માયા ભૂલ્યા તો ન હતા. ભૂતકાળ ખંખેરીને પલંગમાં એકદમ જ બેઠા થઈ ગયા વસંતીબેન. તેઓ હાંફી રહ્યા હતા. પત્નીને બેઠી થયેલી જોઈને હેમંતભાઈ પણ બેઠા થઈ ગયા. ઊંઘ તો એમને ક્યાં આવતી હતી? રાત્રિના 2 વાગી ચૂક્યા હતા. શું થયું વસુ, કહીને હેમંતભાઈએ વસંતીબેન તરફ નજર કરી, પરંતુ કંઈ નહીં કહીને વસંતીબેને હેમંતભાઈને ઊંઘી જવાનું કહ્યું. સવારના 4 વાગ્યા. ગામની સીમમાંથી સંભળાતી હોય તેવી શિયાળિયાની અશુભ લાળીઓ પાસ થઈ વસંતીબેન હાંફતા બેઠા થઈ ગયા અને હેમંતભાઈ તરફ નજર કરી. હેમંતભાઈ તો પલંગમાં બેઠા જ હતા અને એમના મોઢાથી રામ નામનો ધીમો અવાજ આવી રહ્યો હતો. ઝડપભેર ઊભા થઈને વસંતીબેને લાઇટ ચાલુ કરી. હેમંતભાઈની પાસે જઈને તેઓ એકીટસે તેમને જોઈ જ રહ્યા. હેમંતભાઈનો ધીમો અવાજ કંઈક જુદા જ પ્રકારનો લાગી રહ્યો હતો. 5 મિનિટ પછી હેમંતભાઈએ આંખો ખોલી. તેમણે વસંતીબેન તરફ નજર કરી અને વસુ, આવરદા પૂરી થઈ લાગે છે, મને રજા આપ વસુ, પરંતુ જોજે હો તારી આંખોમાંથી આંસુ ટપકાવતી નહીં. ઝડપભેર વસંતીબેને હેમંતભાઈને બાથમાં લીધા, પરંતુ તે તો પત્નીના ખોળામાં માથું ઢાળીને અનંત યાત્રાએ ઉપડી ગયા હતા. 21મા દિવસે વકીલે ગામડે આવીને વારસાઈ સંભળાવી. 4 માળિયા ફ્લેટના 12 મકાનોની જે કંઈ કિંમત આવે તે બધા જ રૂપિયા વૃદ્ધાશ્રમમાં દાનમાં આપી દેવા. સોસાયટીનો બંગલો નાનાભાઈ કરણના નામે, પૂર્વ વિસ્તારમાં આવેલા 8 મકાનો વેચીને તેના જે કંઈ રૂપિયા આવે તેમાંથી અડધી રકમ ગામના વિકાસમાં વાપરવી અને અડધી રકમ દેવેન સહિત નાનાભાઈ કરણ અને 2 પિતરાઈ ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચી આપવી. 2 કરોડ બેંક બેલેન્સમાંથી 20 લાખ રૂપિયા શાળાના દીકરા વૃત્તાંતને ડોક્ટરીનું ભણવા માટે આપવા અને બાકીના મારી પ્યારી વસુની બાકીની જિંદગી પસાર કરવા માટે, તેમજ હિરલના દીકરાના શિક્ષણ માટે. હાલનું મકાન વસુના નામે. વસંતીબેનના હાથ તો આકાશ સામે આપોઆપ જોડાઈ ગયા. એ આ મહાન આત્માને હવે આંસુઓ સારીને દુભાવવા માંગતા ન હતા, પરંતુ હિરલ અને તેના દીકરો કલ્પેશ, 2 પિતરાઈ ભાઈઓ અને તેના શાળાનો દીકરો વૃત્તાંત કેમ કરીને આંસુઓને રોકી શકે ભલા? હેમંતભાઈના મોત પછી 10મા દિવસે આવેલો દેવેન પિતાજીના મોત પર બનાવટી આંસુઓ સારીને રવાના થઈ ગયો હતો, પરંતુ અત્યારે તો એ એની પત્ની અને દીકરા સાથે હાજર હતો. હા, અત્યારે તેને બોલવાના કોઈ હોશકોશ ન હતા. વસંતીબેન તો દીકરો કોનું લોહી છે એ હજીએ કોઈને જણાવ્યું ન હતું, છતાંય તેનું લોહી તો સૌની આગળ છતું થઈ જ ગયું હતું.
વસંતીબેને તો એને અત્યારે પણ એ જ આદરભાવ આપ્યો હતો, પરંતુ એ તો તરછોડા નાખતો ઉપડી ગયો પોતાના ભાગની રકમ લઈને પરદેશમાં. પારકું લોહી આખરે રંગ બતાવી જ ગયું. મિત્રો, અમારી આ સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો, અને આવી જ અવનવી કહાનીઓ સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.